આપણે આ અવારકું છોલી લીધું છે. એની આપણે ચટણી બનાવીશું અને પછી આપણે એના પરોઠા બનાવીશું અવારકાના. એટલે પહેલી આપણે ચટણી બનાવીએ. મેં એના ઉપરના છોડિયા કાઢી લીધા હતા. આ બ્લેક વહેલું પડી જાય તરત જ, એટલે આને બહુ રહેવા ના દેવાય. પણ આ બહુ હેલ્ધી છે. આપણે મિક્સરમાં એડ કરી દઈશું. હવે આ લીલા મરચાં બે મેં સરાંડો એડ કર્યા છે. હવે લીલા ધાણા એડ કરી દઈશું. આપણે ધોઈને મૂક્યા હતા મેં, એમાં ડાળખા રાખ્યા છે મેં. ફાઇન લાગે, એની સુગંધ બહુ ફાઇન આવે. આપણે આમાં સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું. લીંબુ એડ કરીશું આપણે. અને સાવર ક્રીમ છે, એ સાવર ક્રીમ છે એડ કરીશું. એકથી બે ચમચી, પછી જોઈશું કે એડ કરીશું. પીસવામાં ઈજી પડે અને એનો સ્વાદ બી સરસ આવે. પાણી ના હોય ને તો થોડું આપણને વાર લાગે. મરચાં પહેલાં એડ કરવાના હતા. પકડમાં ના આવે ને ત્યાં સુધી ફરે નહીં. આપણે રાખવાની નહીં, તરત જ પેલા એમાં એડ કરી દેવાની છે. પાણી ઉમેરાય છે જ. ચટણી રાખવાની હોય તો આપણે પાણી નહીં ઉમેરતા. હવે પડશે. આમાંનું મેં
ચટણી રેડી છે. અવળકાની ચટણી રેડી છે. હવે આપણે પરોઠા બનાવીશું. જોઈએ એટલે આપણે લઈશું. અને બીજી આપણે મેં 1 કપ લોટ લીધો છે. અવળકાના પરોઠા બનાવીશું આપણે. આમાં મીઠું છે એટલે આમાં સ્વાદ મુજબ મીઠું લઈશું. બહુ પડી ના જાય એટલા માટે. મરચું છે રાઈટ, એટલે પણ થોડા ટેસ્ટી હોય તો સારા લાગે. આમ તો ગ્રીન બનાવવાના છે. હળદર ના એડ કરો તોય ચાલે. થોડું જીરું એડ કરીશું. તેલ એડ કરીશું. અને આપણે ચટણી એડ કરીશું. તમને જે રીતે ભાવતી હોય એ રીતે આપણે એડ કરવાની ચટણી. બાળકો માટે બહુ સરસ છે. આપણા માટે છે, એમાં પ્રોટીન હોય. બાળકો જરૂર પડે તો પાણી ઉમેરીશું. પહેલાં આ રીતે જ આપણે લોટ બાંધી દેવાનો એનો. પછી જરૂર મુજબ પાણી ઉમેરીશું આપણે. જો કેટલો ખાલી થઈ ગયો. હવે થોડું પાણી ઉમેરીશું. તમને વધારે ભાવતું હોય તો અવાડકું ઉમેરો તોય ચાલે. થોડું આપણો લોટ પલળે આપણે એનાથી પાણીથી, એટલે થોડું પાણી ઉમેર્યું આપણે. તેલવાળો હાથ કરીશું થોડો. રેસ્ટ આપીશું 2 મિનિટ. પછી આપણે પરોઠા બનાવીએ. સહેજ લોટ પકડાઈશું આપણે. આપણે પેન મેં ગરમ મૂકી છે. થોડું ગરમ થાય ત્યાં સુધી આપણે વણી લઈશું.
અમે સારી ફાવે આપણે વળવાની, પછી આપણે બીજી મૂકવાની રીસ ના જોઈએ અને એ મૂકી રખાય આપણે, એટલે સારું ફાવે. આપણે શેકીશું પરોઠા. આપણે તેલ મૂકીશું. તમારે ઘી બી મૂકાય, તેલ, ઘી, કોકોનટ ઓઇલ જે અવેલેબલ હોય તમારી જોડે. આ રીતે બધા પરાઠા આપણે શેકી લઈશું. આવી રીતે બધા બનાવો, પ્રોટીન પણ સારું મળે, સ્વાદ પણ સારો હોય. આ રીતે બધા બનાવી અને ખાઓ. જે આપણા પરોઠા બધા રેડી છે. ભગવાનનો થાળ કર્યો. આ છોલે બનાવ્યા હતા મેં, જે અન્યન ખાતા હોય અન્યન સમારીને મૂકે બાજુમાં. અમે થોડું ખાઈએ ના એટલે છોલે મહિના એડ કરીએ અને એમના મહિના ખાઈએ. ને આ વાટકાના પરોઠા મારા રેડી છે. મારી રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બધા બનાવો. See you next video.